હવે ગામમાં બીજો કોણ ડોહો છે એવું દેખાય છે કે કુંવારો હોય ને પૈણવા હાટું તલકતો હોય ને રખડતો હોય ને ભટકતો હોય ને પિન્ટુ ડોહો છે એક એની બાટલીમાં ઉતારી દો. એટલે થોડાક દી આપણા જે ગામના બધા જે ડોહા ડોહા રહ્યા ને બધા કમા બાપા છે કારા બાપા છે વળી એનું મેં ગોઈઠું તમને હમણાં દેખાતો નથી બેગ દીથી ક્યાં છે બધા? અરે ઈ એની તૈયારીમાં પડ્યા છે. શેની તૈયારી? લગ્નની. એની લગ્ન ની તૈયારી? તો મેં જ બધું ગોઠવી દીધું છે ને. અને હું કમા બાપાનું થઈ ગયું અને કારા બાપાનું રેસ થઈ ગયું, બેયનું થઈ ગયું. એ ઉપાધિ મટી. હવે ગામમાં બીજો કોણ ડોહો છે એવું દેખાય છે કે કુંવારો હોય ને પૈણવા હાટું તલકતો હોય ને રખડતો હોય ને ભટકતો હોય ને પિન્ટુ ડોહો છે એક એની બાટલીમાં ઉતારી દો. એની માં જે પાકો હોય પાકે. કમો ડોહો થોડોક મગજનો ફરેલો છે. કારા બાપાને ઉપાડી નાખવાનો હતો, સારું કર્યું હું પોગી ગયો. તો લગભગ તો એકાદો ટાટીઓ તો ભાંગી જ નાખવાનો હતો. હવે આનું પાર પાડવાનું છે અને એને ખબર ન પડવી જોઈએ કે આ બધું શું રમત હાલે છે. કરું પછી કાંઈ હાલ પહેલાં પિન્ટુ બાપા પાસે જતો અને એનું કરતો પછી ખમા બાપો કાંઈક બીજું કાંઈક અઘરું પગલું ન ભરે તો સારું મને એવું લાગે હોય. અને પિન્ટુ બાપાને કહેવું પડશે કે ભાઈ આના જેવું લિસ્ટ ન બનાવતા કાંઈક નોખું લિસ્ટ કરી દો, નકર વળી ક્યાંક કમો બાપો ખારો થાય તો વળી એની હારે મગજમારી કરશે. હાલો જવાનું. કમા બાપાને હે રામ રામ. શું છે પિન્ટુ બાપા? હા જો ને હાથી બાથી ખેંચીને મજા કરી છે. હાથી ખેંચો એમ ને? જય માતાજી. જય માતાજી. ભાઈ શું કરે? કપા વપા ને બધું નીકળી ગયું. હા તો કે હાથી બાથી ખેંચી હવે શું કરવું? એકલા મથવું પડે આમ. ના ના કરવું પડે. શું ભાવ તાલ કેવો સારું રહ્યું બધું? કપા બપામાં કેવું સારું રહ્યું? સારું તેમાં કઈ વાંધો નથી આવતો. હે મહેનત જેવું થઈ જાય. અને સીઝન તો સારી આવી ને એમ? હા હવે સીઝન પાણી હારા ખર્ચા પાણી નીકળી ગયા ને ઊભા થઈ ગયા? નીકળી જાય. હાલો ભાઈ માતાજી જાજુ દે. આપણે મહેનત કરીએ એટલે ભગવાન માતાજી આપણને દઈ જ રહીએ. ના એ તો 100%. શું હાલે છે બીજું બોલો? બસ શાંતિ છે જો અત્યારે તમને. હા શું આ બધા ચોપડા બપડા ના બધું શું છે? આ તો તમને નહીં ખબર હે કા? ના ભાઈ આ હમણાં મેં મેરેજ બ્યુરો નું ખોલ્યું. મેરેજ બ્યુરો એટલે ખબર પડે? એટલે ઓલા લગન બગન કરાવે ને એવું લગ્ન બધું કરાવે ઈ લગ્ન કરાવે ઈ. હમણાં ઓફિસ બનાવી ઓફિસ નું કામ ચાલુ છે મારે. એટલે થોડાક દી આપણા જે ગામના બધા જે ડોહા ડોહા રહ્યા ને બધા કમા બાપા છે કારા બાપા છે વળી એનું મેં ગોઈઠું તમને હમણાં દેખાતો નથી બેગ દીથી ક્યાં છે બધા? અરે ઈ એની તૈયારીમાં પડ્યા છે. શેની તૈયારી? લગ્નની. તો મેં જ બધું ગોઠવી દીધું છે ને. હા બોલ. હવે દુલ્હનનો ડ્રેસ ને દુલ્હાનો ડ્રેસ ને કમા બાપા કે મારે હાથીમાં મારે ફૂલેકું કાઢવું છે અને કારા બાપા કે મારે ઓડી ગાડી રહી ને એની બાયણે મોઢું કાઢીને ઉભું ફૂલેકામાં. એને બધું એવું ગોઠવું. હવે કઈ એટલે ઈ કે ભાઈ પૈસા અમારી પાસે પડ્યા છે ને અમારે કંઈક કરવું છે ને હજી લગી આટલા દી કાઢ્યા. હવે જાતા કે છેલ્લે કે આ જોઈ લે કે કેમ રહી છે. પૈણી લઈ ગઈ. મેં કીધું સારું ગોઠવી દઉં. એટલે ગોઠવાનું ગોઠવી દીધું બેયનું ગોઠવી દીધું. મોટા મોટા દેખાડ્યા નક્કી કરી નાખ્યું છે. હવે તારીખ એક નક્કી કરવાની છે. તારીખ નક્કી થાય એ બેના ચેક આવી ગયા. જો બેના ચેક આવી ગયા. એનું આખું લિસ્ટ ઉતારી લીધું. આ બેના ચેક હા એટલું થઈ ગયું કમ્પ્લીટ. ખર્ચા પાણી બધું એટલે હમલા લોકો માની ગયા. હમલા લોકોમાં એવું છે કે હવે ઉંમર લાયક થઈ ગયા બરાબર. તો ઉંમર લાયક થઈ હવે ગયા. સામે માજી હોય. હવે માજી પાસે તો ખર્ચા પાણી ને એવા હોય ને અત્યારે. ના એમાં નો હવે અત્યારે ઉંમર લાયક વરરાજો થઈ જાય ને એટલે ખર્ચો પાણી બધું વરરાજાને જ કરવાનો રીત. હા એ તો બરાબર. મને એવું મગજમાં આવ્યું મેં કીધું પિન્ટુ બાપા આપણા એક છે કે એ હજી એમને કુંવારા છે તો મેં કીધું તો મેં તને આવતા આવતી જ કીધું કે એકલા મચ્છી છે શું કરવું આમાં? હું સમજી ગઈ વાતમાં એટલે જ મેં તમને વાત કરી. એટલે મેં કીધું તમારે કાંઈ નવું ખોલ્યું એટલે કીધું સારું કહેવાય છે. એમાં આપણે થઈ ગઈ છે સેટિંગ એવું. એમાં એવું છે સેટિંગ બેટિંગ કરી દીધું. કેટલાને પરિણામ તમને ખબર નથી.
તમે હમણાં નતા ગયા બહાર? હા તમે નતા જાત્રા કરવા ગયા? હા તમે કીધી કાલ સાંજે આવ્યો ને કીધી? બસ આ જો ને આવીને આ કામ આજે જ ઉપાડ્યું. તે મારે ખેતીવાડીનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. સુપરના ડોઝ 1-2 દેવાના હતા, પાણીનો 1-2 પાવાનું હતું. મારે મહિનો દીની હજી વાર હતી, સમજ્યા? તો મેં કીધું મહિનો દી નવરો બેઠો છું, આવું કઈક અત્યારે લગ્ન ગાળાની સીઝન છે. ના લગ્ન ગાળાનું જે ફૂલે ફૂલાયેલું. હા, એટલે મેં કીધું કાંઈક આવું નવું કરી એમ. અને આપણે આ ગામના છે એને લાભ દે કે ન દે? ના ના એ તો દેવું જ પડે ને. આ ચાલુ કર્યું છે તેમાં બેયને ફાયદો થાય. અમારા જેવાનું કોઈકને મળી જાય તો થઈ જાય ને, આમાં હાલે તારે. એટલે મારી એ ગણતરી હતી. હમ કમા બાપાનું ને કારા બાપાનું બેયનું થઈ ગયું છે. એમાં વરી પાછું એવું થયું ને કે કમા બાપાએ જે લિસ્ટ બનાવી, બરોબર, તો મેં શું કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં. તો કારા બાપા કે મારું એવું જ લિસ્ટ. એમાં તો બેન એવી મગજમારી આવી ગઈ ને કે એની વાત જવા દો. હે હાથી માંથી બેહાડીને ફૂલા ફેરવા જાય પડશે બળશે નહીં. મેં કંઈક નારું બારું રાંડું બાંડું લઈને હરખાય બાંધી દઈશું. બીજું શું, આ તો એનો શોખ કે તો પૂરો કરી નાખી. બીજું શું, ધ્યાન રાખજે કે પડશે તારું બધું બખેડા. ના ના ઈ હું મારી તૈયારીમાં જ છું. બે બીજા ત્યાં પડકે ઉપર રાખવાના છે. હા એમ હરખાય નાડેથી ભાઈ બીજીને બાંધી દેવાના. બાંધવા ભલે ને ખાલી પકડીને બેઠા, બધાને એમ થાય કે પકડીને બેઠા, પણ ઓલો બાંધીને બેઠા હોય કોઈને ખબર? એવું ચેક કરાય નકર તો પકડી ગયેલાનું કઈ નક્કી નહીં ભાઈ. હે એટલે મેં કીધું હવે તમારે શું કાંઈ મનમાં વિચાર તો એવો હતો જ મારે. હા એમાં વળી આવું મને સમું જઈડું. તેમાં કઈ નાતો પડાય નહીં. બરોબર. જો એવું કઈ થતું હોય હા તો હું ક્યાં ના પાડું છું. થઈ જાય એ જવાબદારી મારી. એમ પણ ખાસો પાણી થાય એ કમા બાપાને ખબર છે, કારા બાપાને ખબર. તમને ચેક બતાવ્યો ને એનું લિસ્ટ આખું ઉતારેલું છે. અરે ખર્ચા પાણી ની ક્યાં ઉપાડી. મારે હમણાં ઓફિસનું કામ ચાલુ છે. એટલે ઓફિસમાં હમણાં 2-5 દી ને નથી જતો. મારે ઓલો નો વાડીએ ખાટલો ઠાર્યો હા લીમડા હેઠે, હા હા ત્યાં બેવું છું. એટલે ગમે એ કસ્ટમર આવે ને ને સાચી લઉં. એટલે તમારે જે ગમતો ભલે વાંધો નહીં, તમે વિચારી લ્યો. તો પછી સાંજેકના 8 પોરે 2 કલાક પછી આવો ત્યાં. કઈ વાંધો નહીં. મારે તો એમાં તો એક રીતે જ છે. આવું બરાબર. ન આવું પણ તારી રીતે તારે તૈયારી જ રાખવાની. ત્યારે પણ બધી ગોઠવણી કરવી પડે ને. તમારે શું શું વસ્તુ જોઈશે, કેટલો ખર્ચો થાય, શું થાય, આ બધું તમારે માહિતી તમને દેવી પડશે ને. એ ખર્ચા પાણી ઠીક. હવે આ જિંદગી આમને આખી મહેનતમાં કાઢી છે તો પછી શું ઉપાધિ છે. હા તો હવે તમે ત્યાં લીમડે આવો છો ને, 1-2 કલાકમાં આવો છો? કઈ વાંધો નહીં. હાલો તમને આવું. હા તો હું ત્યાં જ બેઠો. તમારું આ કામ આટલું પતાવીને ફટાફટ આવી જાઓ. કયો ગામડે આવું. બરાબર? સારું આવે. મહેનત કરે છે હારું જ કરી છે. હા યાર. સારું આવે. જય માતાજી. હા જય માતાજી. ના લાડુ ગોઠવાઈ જાય તો ગોઠવાઈ જાય. આમાં કઈ નક્કી ન કહેવાય. આજ જે લગી એમ નામ રેખડા છે. હવે કદાચ સેટિંગ થાય તો થાય. તો આ કામને મૂકી દો ને હાલો જ જાવ. અને ન કરે ચાલ એ ગોઠવી નાખે. એમ નામનો આને મૂકતો વાળી. હા પિન્ટુ બાપાને કહીને આવ્યો. કમા બાપાનું થઈ ગયું, કારા બાપાનું થઈ ગયું. પિન્ટુ બાપાને કહીને આવ્યો. એનું એક હાથમાં આવી જાય એટલે કામ આપણું પૂરું. આવી જાય. હવે તો તૈયારી છે, લગભગ આવતા થઈ છે. આવે એટલે એની પાસે લિસ્ટ એને સંભળાવી દઉં અને ચેક બેક હું કહી દઉં. થઈ જાય એટલે આવ્યા તો ખરા. લ્યો ખાઈ લેતા આવે. હા આવો આવો. જય માતાજી. જય માતાજી જય માતાજી. બેહો બેહો. એટલે સાહેબ એનું સારું કામકાજ ગોઠવી નાખ્યું છે. મારે ત્યાં ઓલું ઓફિસનું કામ છે ને, એટલે કામ અત્યારે ચાલુ છે. અડધી ચડાઈ ગઈ છે. સત ભરવાનું ચાલુ છે. ના ના થઈ જાય કમ્પ્લીટ બધું. એટલે મેં કીધું થોડાક દી અહીંયા ખાટલે બેવું છે. અહીંયા ગમે એ કસ્ટમર આવે એટલે નાય હાચી લો. હા સારું લંબાઈ ઠંડો ઠંડો ગુજારે. એટલે શું વિચાર્યું તમારે? કમા બાપાનું ને કારા બાપાનું થાય છે. હારે તમારું કરી જ નાખું ને. ફરી જ નખાય ને યાર. તો તમે આ પાડી હતી મારે. હવે એનું લિસ્ટ બીસ્ટ તમને સંભળાવી દઉં. હા કાંઈ વાંધો નહીં. તો કામ મૂકીને યાર તો આવતો રહ્યો. એટલે આપણે હું ભેગા ભેગું બધું કામ પતી જાય. કમા બાપાના દુલ્હનના ડ્રેસ 2 કર્યા છે. બરાબર. હવે મેકઅપ એને કર્યો છે 6000 રૂપિયા વાળો. વરરાજાના 2 ડ્રેસ. પછી ડીજે વાળાને કીધું છે અહીંયા ને વાં 2 ઠેકાણે. પછી એને હાથીમાં બેવાનું. ફુલેકો તમારે શેમાં કાઢું કયો? કમા બાપાએ હાથીનું કીધું કે મારે હાથીમાંથી બેન ફુલેકો કાઢું. તારા બાપા કે મારે ઓલો 4 વ્હીલ વાળી ગાડી લઈને એમાં વચ્ચે આમ ઓલું બાખું આવે ત્યાં મોઢું કાઢીને બેવું. મેં કીધું વાંધો નહીં કરશું આપણે. એટલે હવે તમારે કાંઈ એવું કાંઈ ફરમાઈશ કાંઈ? આપણે એવું બધું કાંઈ નથી રાખવું હવે. ના ના આપણે રાખવું પડે. ઘોડાનું જૂનું રીત રાખી. એમાં એવું છે કે ઓલા 2 ગામના પૈણતા હોય, એક હાથીમાં બે, એક ઓડીમાં બે. તમારું ઉપર સાદું કરી દે. માણસ એમ થાય કે આ કેમ આ પિન્ટુ બાપાને કાંઈ શોખ નહીં હોય જાજુ. એક કામ કરી
નવું હોય તો કાંઈક એવું તું બતા, આપણે ક્યાં એમાં પાછું પડવાનું તો પછી? કેમ? હા તો હવે મારું ગણિત શું કહે છે હા કે કમા બાપાનું અને કારા બાપાનું, કમા બાપાને જે લિસ્ટ બનાવ્યું ને કારા બાપાનું એવું જ લિસ્ટ બનાવી દીધું. અને કમા બાપા ખારા થઈ ગયા કે મારા જેવું લિસ્ટ ન થાય. હવે એ ભલે ને કે એને ક્યાં ખબર છે અહીંયા, હા એમ. એનું લિસ્ટ બહુ સારું છે અને હું બધું ભાવમાં કરાવી દેવાનું. તો તમારું એવું લિસ્ટ કરી નાખો. હા વાંધો નહીં, ઈચ્છીને વાંધો થઈ જાય તો વાંધો નહીં. બરાબર ને બાપુ? એ પછી આપણે જોઈએ. મને ખબર છે પિન્ટુ બાપા કઈ આમ પાછી પૈની દી એવા નથી, મને ખબર હતી. આપણે એ હારું તો આ બધી જિંદગીમાં મહેનત કરી. હવે એનો ટોટલ આવ્યો છે બરાબર, ટોટલ હજી માર્યો નથી એનો. એને ખાપડાપ મને 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો બે પાર્ટીએ, કમા બાપા ને કારા બાપા બે. તો હવે ચેક નું આપણે કેમ કરશું? વાંધો નહીં, ચેક જ કરી દેવાય ને. એ હાટું તો મને ખબર હતી. ચેક તમે મને કઈ પગારશો? અરે ચેક હું ભેરો જ લઈ રાખું. મારે કે હા ભેગા થઈ શું વાત છે ભાઈ ભાઈ. થોડું પાછું આપણે કરવાનું છે, કરવું છે એટલે કરવું છે. મેં ક્યાં પછી વાત છે. હાલો હાલો, એ મને એક ચેક નું કરી દો અને એમાં સાઈન કરી દો. રકમ 5 લાખ રૂપિયા નાખી દઉં, પછી વધઘટ આપણે લેવી દેવી. કાંઈ વાંધો નહીં, કમ્પ્લીટ થઈ તો જાય ને બધું. અરે બધું કમ્પ્લીટ. તમે કમાવા પણ ખાલી મળી લઈ જાઓ ને વાત કરજો ને. એ ને હું મળાવે આપણે આપણી રીતે. અને હાથન બીજી એક તમને વાત કરું. ભલે દે ટેક, ભલે દે, હું ટેક પછી દઈશ. હા તો એમ કર. પેલા ફોટામાં છે ને તમને ફોટા દેખાડી દઉં. ફોટા હા એમ એ તો વાત છે. ફોટા તમને દેખાડી દઉં, એમાં તમે પાસ કરી લ્યો. 5 ફોટા છે તમારા હાટું પૈસા મંગાવ્યા. તમને જે મજા આવે તમે એમ કે આ આંગળી રાખો તમારું એમ બરાબર. હારા મારું કહેવાય. હાલો તો પેલો ફોટો છે. હજી ચાર છે બીજા. તમે જોવો તમારે મુંજાતા નહીં. હા એક થી એક. અને તમારી ઉંમર કેટલી થઈ? આપણે આવી છે 70 જેવું થઈ 70 છે ને? તો 70 માં 3 ઓછી આ બધી હજી આમાં દુલ્હન નો ડ્રેસ પહેરાવેલો હરખું થઈ જાય કમ્પ્લીટ. હજી તો મેકઅપ બેકઅપ લાલી બાલી લિપસ્ટિક બધું આવે બધું હજી તો બધું સોપાડવાનું નહીં. ઓને કેમ છે પછી ઓલાવને બે ને કરે એનું ઈ માપનું એની જેવું જ છે. એનું હતું ને એને કહેતા નહીં, એના કરતા તમારા ફોટા સારા ઓછા મેલા મંગાવ્યા. એટલે તો કહું છું એના કરતા ઓછા મેલા. હા એને દેખાડતા નહીં, વાત નું કરતા. હા મારે નબળું આવે તો મને કીધું એમ ઈ શીખાતા છે. કમા બાપાને ખબર ને તમને? મને ઢારું દે, મને ઢારું દે એમ બહુ કરે. મગજ જ એવો છે. જોજો બરાબર. હા હાલ છે લ્યો. નાખો આમ આમ જોડી રમી ગઈ લ્યો. થઈ જાય ને રાખો પાકો પાકો. આમાં નાખી રાખું. જો પિન્ટુ બાપા ને આની હારે પરણવાનું થાવ. હા બે બરાબર. હા તમે મને ચેક આપી દો એટલે મારું કામ બીજું આગળ વધે. એટલે બધાને હું તારીખ બધાને આપી દઉં, પછી ફાઇનલ તારીખ હું તમને આપી દઉં. બરાબર. હા કાઢો ને કાઢો. એના કરતા વહેલું ગોઠવવું છે કે મોડું આપણે રાખીએ? તારીખ હું બધાને ફિક્સ કરું છું હા કઈ રીતનું થાય છે. એ પ્રમાણે તારીખ હજી કોઈને આપી નથી. એવું હે ને? તારીખ પછી તમને હું આપી. કાંઈ વાંધો હાલો. બોલો પિન્ટુ બાપાને આઠ લે. ચાલ્યું છે. સાઈન કરતા ફાવશે ને? અરે અરે ભાવી જ જાય. કરી નાખો. ચાલો તારીખ બારીખ બધું કમ્પ્લીટ થઈ ગયું? બધું કમ્પ્લીટ. હા જાઓ ના બે ના આ તમારો. કાંઈ વાંધો નહીં. બરાબર. હા તારીખ ફિક્સ થાય એટલે હું તમને કહેવડાવું, પછી તમે વહેલા પગી રહેજો. કોંગ્રેચ્યુલેશન, લગન મુબારક હો. હવે તો ઈ જ હોય ને. બરાબર ને? હા હારું હાલો મોટામાં. આ તો હાલ કહું. આ તો પછી સમાચાર દઈ જ એટલે દેવડાવ. વહેલા હારો નવું પડે તમારે. છે ને વસ્તુ બધી કમ્પ્લીટ કરી લઈ. બધી કમ્પ્લીટ બધી અને તારીખ ફાઇનલ પડે ને એટલે હું તમને કહેવાડો તમે થાપો બાંધીને પગી જાય. બસ રેડી હાલ. પાકું? હારું હાલો એમાં થાય. હા એમાં તો ચાલે. સારું સારું આવા નવા જ કામ કરે અમારા જેવા કઈક રાજી થાય. એટલે જ આવું ચાલુ કર્યું છે. હાલો હવે પિન્ટુ બાપાનું થઈ ગયું. હવે ઓલાભાઈ શું કરવાના છે? ઓલા ખમા બાપા કેટલા પૈસા છે, કેવો ખાર કરે છે, જઈને જોયા જરા.